વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન ઓનલાઈન ટીચિંગમાં હું આપનું સ્વાગત કરું છું. આપણે પાઠ 1 આપણી આસપાસમાં દ્રવ્ય એની શરૂઆત આપણે કરી ચૂક્યા છીએ. મેં તમને અમુક સવાલો નોટમાં લખવા માટે કીધું. તમારે વિજ્ઞાનની નોટ બનાવવાની છે અને જે સવાલ તમને હું કહું આ સવાલ લખવાનો છે ઘરે બેઠા બેઠા નોટમાં લખું છું. પહેલો સવાલ એ મેં તમને કીધેલું કે દ્રવ્ય કયા મુખ્ય 5 તત્વનો પદાર્થનો બનેલો છે દ્રવ્ય, તો એ પણ મેં તમને જવાબ કીધેલો. પૃથ્વી, આકાશ, અગ્નિ, વાયુ અને પાણી. તદુપરાંત મેં તમને પોટેશિયમ પરમેંગેનેટનું અણુસૂત્ર લખો એવો સવાલ પણ આપ્યો હતો, જેનો જવાબ છે KMnO4. પછી દળનો એસઆઈ એકમ જણાવો, કિલોગ્રામ અથવા તો કેજી. કદનો એસઆઈ એકમ ઘન મીટર અથવા એમની 3 ઘાત. પછી દ્રવ્યની લાક્ષણિકતાઓ. તો દ્રવ્યની લાક્ષણિકતાઓમાં દ્રવ્યના સ્વરૂપો 2 પ્રકારના છે, ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મો. બરાબર. દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ પણ મેં તમને કીધેલી હતી, એ પણ સવાલ લખવાનો છે. દ્રવ્યની લાક્ષણિકતાઓ મુખ્ય 3 છે. દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો રહેલા હોય છે, જે મેં લખ્યું છે બોર્ડ પર. આ સવાલ પૂછાશે, દ્રવ્યના કણોની લાક્ષણિકતા. ખાલી દ્રવ્યની પૂછે, દ્રવ્ય અથવા પદાર્થના કણોની લાક્ષણિકતા કઈ કઈ છે? તો પહેલી, દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો હોય છે. બીજું, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. ત્રીજું, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. આ સુધી મેં તમને સમજાવ્યું હતું. હવે આપણે આમાં ડીપમાં જઈશું કે સૌથી પહેલો પોઈન્ટ છે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો હોય છે. તો કે ખાંડ, મીઠું, ડેટોલ, પોટેશિયમ પરમેંગેનેટ કણો પાણીમાં એક સરખા પ્રમાણમાં વહેંચાઈ જાય છે. તમે આ પદાર્થો ખાંડ છે, મીઠું છે, ડેટોલ છે, પોટેશિયમ પરમેંગેનેટ છે, પાણીમાં નાખો છો, એક સરખી રીતે બધી જગ્યાએ પ્રસરી જાય છે. તે જ રીતે આપણે ચા, કોફી કે લીંબુ પાણી બનાવીએ ત્યારે એક પ્રકારના દ્રવ્યના કણો બીજા પ્રકારના દ્રવ્યના કણો વચ્ચે જ્યાં ખાલી સ્થાનો હોય છે ત્યાં ગોઠવાઈ જાય છે. એટલે કે પાણી, આ પાણી છે, પાણીના અણુ આ રીતે ગોઠવાયેલા હોય. અહીં વચ્ચે જે ખાલી જગ્યાઓ છે ત્યાં ખાંડ અથવા તો મીઠું અથવા તો ચા, લીંબુનો રસનું પાણી આ રીતે ગોઠવાયેલા હોય છે. એટલે આપણને પાણીમાં એ દ્રાવ્ય થઈ જાય છે, એટલે આપણને દેખાતા નથી. ત્યારબાદ પાણીને તમે ગમે તે જગ્યાએથી ટેસ્ટ કરો છો તો પાણીનો ટેસ્ટ સૌને એક જ સરખો લાગે છે. બીજો જે ગુણધર્મ, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. તો કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે એટલે કે તે ગતિ ઉર્જા ધરાવે છે. એનામાં દોડવાની, ભાગવાની શક્તિ હોય છે, એટલે કે ગતિ કરવાની શક્તિ હોય છે, જેને આપણે ગતિ ઉર્જા કહીએ છીએ. તાપમાન વધતા જેમ આપણે એને ગરમ કરીએ છીએ, એને ગરમી આપીએ છીએ અને તાપમાનમાં વધારો કરીએ છીએ ત્યારે દ્રવ્યના કણોની ગતિ વધે છે, જેથી આપણે કહી શકીએ કે તાપમાન વધતા કણોની ગતિની ઉર્જા વધે છે. દ્રવ્યના કણો એકબીજામાં આંતરમિશ્ર થયેલા હોય છે. દ્રવ્યના કણો એકબીજામાં મિશ્ર થઈ ગયા હોય છે, ભેગા થઈ ગયા હોય છે. એક દ્રવ્યના કણો વચ્ચેના અવકાશમાં બીજા દ્રવ્યના કણો, મેં તમને હમણાં સમજાવ્યું, પાણીના કણોમાં વચ્ચે ખાંડ, મીઠું, ચા અથવા તો પોટેશિયમ પરમેંગેનેટ અથવા ડેટોલના કણો ગોઠવાઈ ગયેલા હોય છે અને સમાન રીતે મિશ્ર થાય છે. આ પ્રકારે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે. હવે આગળનો સવાલ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાશે પ્રસરણ કોને કહે છે? તો એનો જવાબ આ રીતે લખજો વિદ્યાર્થી મિત્રો. સવાલ લખી નાખજો નોટમાં. પ્રસરણ કોને કહે છે? તો કે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની, આંતરમિશ્ર ના આવે તો મિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહેવામાં આવે છે. ફરીથી પૂછું છું, નોટમાં લખજો સવાલ. પ્રસરણ કોને કહે છે? તો જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણો એકબીજામાં મિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહેવામાં આવે છે. હવે ત્રીજો પોઈન્ટ જોઈએ આપણે, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. તો એના માટેની પ્રવૃત્તિઓ છે કે તમે રમતના મેદાનમાં રમો છો, પ્રથમ
ત્રણ જૂથ બનાવો છો. એ જૂથ રેશમી નૃત્યકારની માફક એકબીજાની પાછળ એકબીજાને ખભે કમરે હાથ રાખીને પરોવીને પકડી લેશે. બીજું જૂથ એકબીજાના હાથ પકડશે અને ત્રીજું જૂથ માત્ર આંગળીના ટેરવા એકબીજાને સ્પર્શ કરશે. પહેલું જૂથ શું કરશે? કમર પકડશે એકબીજાને આમ. બીજું જૂથ હાથ પકડશે. ત્રીજું જૂથ એકબીજાને ટેરવાને અડશે. ચોથું જૂથ આ ત્રણેય જૂથમાં રચાયેલી સાંકળોને એક પછી તોડી શકાય તેટલા નાના જૂથમાં પ્રયત્ન કરે. ચોથું જૂથ છે આ બનાવેલી સાંકળોને તોડવાનો પ્રયત્ન કરશે. કયું જૂથ સરળતાથી તૂટી જાય? આંગળી અડેલી હોય તે. એ તો પણ સ્વાભાવિક છે. જો આપણે દરેક વિદ્યાર્થીને દ્રવ્યના કણ તરીકે ગણીએ, હવે વિદ્યાર્થી જગ્યાએ દ્રવ્યના કણ તરીકે ગણવામાં આવે તો કે જે બે કણો વચ્ચે આકર્ષણ બળ ઓછું હોય એ સહેલાઈથી તૂટી જાય છે, અને જે બે કણો વચ્ચે આકર્ષણ બળ સૌથી વધુ હોય એને તોડવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે, તો ઊંચા તાપમાન આપવા પડે છે. આ જ કારણસર ઘન વસ્તુને પીગળવા માટે ઊંચું તાપમાન જોઈએ છે. કેમ? કારણ કે ઘન પદાર્થમાં અણુ એકદમ નજીક જકડાયેલા હોય છે, એટલે એને અણુને એટલે કે કણોને તોડવા માટે આપણે ઊંચું તાપમાન આપવું પડે છે. જ્યારે પ્રવાહી પદાર્થમાં આ રીતે દ્રવ્યના કણો થોડા છૂટા છૂટા ગોઠવાયેલા હોય છે, એટલે કે એ લોકો હાથ પકડીને ઊભા હોય છે, એટલે એને તોડવા માટે ઘન પદાર્થની સરખામણીમાં થોડું ઓછું તાપમાન આપવું પડે છે. એટલા માટે પાણી 100 સેલ્સિયસે ઉકળવા માંડે છે, જ્યારે લોખંડને પીગાળવા માટે 3000 ટેમ્પરેચર જોઈએ છે, ત્યારે લોખંડ પીગળે છે. લોખંડ ઘન પદાર્થ છે, પાણી પ્રવાહી પદાર્થ. જ્યારે વાયુના અણુઓ તો આંગળીને ટેચ એકબીજાને ટચ કરી રીતે ગોઠવાયેલા હોય છે, એટલે એને સામાન્ય તાપમાન વધે ને, સૂર્યનું તાપમાનની ગરમી વધે ને તો એ વિખરાઈ જાય છે અને દૂર દૂર ફેલાઈ જાય છે. આ પ્રવૃત્તિ પોતે સૂચવે છે કે દ્રવ્યના કણો વચ્ચે એક બળ કાર્યરત છે. આ બળ કણોને એકબીજા સાથે જકડી રાખે છે. દ્રવ્યના કણો વચ્ચે આ પ્રકારનું આકર્ષણ બળ એક કરતાં બીજા દ્રવ્યમાં અલગ અલગ હોય છે. દાખલા તરીકે આપણે છે વિદ્યાર્થી, તમે વિદ્યાર્થી મિત્રો છો તો તમને તમારા મમ્મી, તમારા પપ્પા, તમારા ભાઈ, તમારી બહેન, સ્કૂલ, શિક્ષકો પ્રત્યે એક આકર્ષણ હોય છે કે આ મારા મમ્મી છે, આ મારા પપ્પા છે, કે અમારા ગુરુજી છે, આ મારો ભાઈ છે, અમારી બહેન છે. કંઈક આપણને આપણા જે આકર્ષણમાંથી કોઈ વ્યક્તિને કંઈ પણ થાય છે તો આપણે સહન કરી શકતા નથી. એક જાતનું આપણું કુદરતી ગૂઢ આકર્ષણ રહેલું હોય છે. માનું મમત્વ, પિતાનું પિતૃત્વ, બરાબર. તો આ બધા આકર્ષણને કારણે એકબીજા સાથે આપણે જકડી રહીએ છીએ. એટલા જ માટે ભારત દેશની અંદર સંયુક્ત કુટુંબમાં રહે છે. તમે 20 વર્ષના 25 વર્ષના થાવ, મેરેજ ના થાય ત્યાં સુધી તમે તમારા માતા પિતા સાથે રહો છો. ઇવન આપણા દેશમાં હજુ પણ એવું છે કે મેરેજ થયા પછી પણ મા બાપ સાથે રહેતા હોય છે. જ્યારે વિદેશોની અંદર તો છોકરો 14 વર્ષનો થઈ જાય એટલે એને આકર્ષણ રહેતું નથી. એ ક્યાં રહેતો હોય છે એના મમ્મી પપ્પાને ખબર હોતી નથી, છોકરાને પણ ખબર નથી હોતી કે મારા મા બાપ ક્યાં છે. બરાબર. હવે આપણે આગળ જઈએ. દ્રવ્યની અવસ્થા, આ ટોપિક છે દ્રવ્યની અવસ્થા. તમે પાછો સાથે ભણી ગયેલા છો વિદ્યાર્થી મિત્રો. આપણે દ્રવ્યની જગ્યાએ પદાર્થ શબ્દ વાપરતા. પદાર્થના કેટલા સ્વરૂપ છે તો તમે તરત જ બોલશો પદાર્થના 3 સ્વરૂપ છે: ઘન પદાર્થ, વાયુ પદાર્થ અને પ્રવાહી પદાર્થ. આ જ રીતે પરીક્ષામાં સવાલ પૂછે, દ્રવ્યની અવસ્થાઓ જણાવો. નોટમાં લખી કાઢો, દ્રવ્યની અવસ્થાઓ જણાવો. સવાલ જવાબ છે દ્રવ્યની મુખ્ય 3 અવસ્થાઓ છે: એક ઘન અવસ્થા, બે પ્રવાહી અવસ્થા, 3 વાયુ અવસ્થા. ફરીથી સવાલ યાદ કરાવું છું. દ્રવ્યની અવસ્થાઓ કેટલી છે, કઈ કઈ છે, એ પણ સવાલ પૂછાય તો તમારે જવાબ આપવાનો. દ્રવ્યની મુખ્ય 3 અવસ્થાઓ છે: એક ઘન અવસ્થા, એક પ્રવાહી અવસ્થા, 3 વાયુ અવસ્થા. હવે આપણે 3 અવસ્થા વિશે ચર્ચા કરીએ. તો કે ઘન અવસ્થા, તો કે ઘન અવસ્થાની અંદર દાખલા તરીકે આપણે લોખંડનો ટુકડો લીધો છે. ઘન અવસ્થાની અંદર
દ્રવ્યો. અણુ એટલે દ્રવ્યો, આપણે એ દ્રવ્ય કહેવાનું. એટલે પરીક્ષામાં તમને પૂછાય કે ઘન અવસ્થાની લાક્ષણિકતાઓ જણાવો. તો સૌથી પહેલી લાક્ષણિકતા તો ઘન અવસ્થા, તો ઘન પદાર્થના ગુણધર્મ જણાવો. ઘન અવસ્થાના ગુણધર્મ જણાવો. એ રીતે સવાલ પૂછા, આ પણ નોટમાં લખજો. ઘન અવસ્થાના ગુણધર્મ આ પ્રમાણે છે. પહેલો ગુણધર્મ, ઘન પદાર્થના દ્રવ્યના કણો એકબીજાથી ખૂબ જ નજીક ગોઠવાયેલા હોવાથી કણો વચ્ચે અવકાશ ખૂબ જ ઓછો હોય છે. જો એકબીજા કેટલા નજીક ગોઠવાયેલા છે એને વચ્ચે જગ્યા નથી, એટલે કે દ્રવ્યના કણો એકદમ નજીક ગોઠવાયેલા હોવાથી કણો વચ્ચે અવકાશ નથી, એટલે ખાલી સ્થાન એટલે કે જગ્યા નથી. બીજો ગુણધર્મ, દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ સૌથી સખત હોય છે, એને જ કારણે નજીક ગોઠવાયેલા છે. બીજો ગુણધર્મ આવે, દ્રવ્યના કણો સતત આકર્ષણ બળ ખૂબ જ વધુ હોય છે, એટલે એ ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે. ત્રીજું, દ્રવ્યના કણોની ગતિ ખૂબ જ ઓછી હોય છે. હવે ધારી લો કે તમને 100 વિદ્યાર્થી એક ટોળામાં ઊભા કરી એક રૂમની અંદર, પછી તમને કહી દેવામાં બહાર નીકળો બધા ફટોફટ, તો તમે બહાર જલ્દી નીકળી શકતા નહીં, એકબીજા થશે તો પડી જશે તો કામ થશે. બરાબર? કેમ? કારણ કે સંખ્યાનો વધારે છે, એટલે ગીચ છે, એટલે આ રીતે દ્રવ્યના કણો ખૂબ જ ગીચતા ગોઠવાયેલા છે, એની ગતિ ખૂબ જ ઓછી હોય છે. બરાબર? હવે આપણે એમાં ટોપિકમાં આગળ ચર્ચા કરીએ. આપણે જોઈ શકીએ છીએ કે દરેક વસ્તુને ચોક્કસ આકાર અને કદ હોય છે, અને ચોથો ગુણધર્મ આવે કે ઘન પદાર્થને ચોક્કસ આકાર અને કદ હોય છે. જો એનો આકાર જોઈ શકાય છે અને કદ હોય છે. કદ એટલે જે જગ્યાએ મૂકે તે જગ્યાએ રોકે છે, એટલે કે અવગણી શકાય તેવું છે. ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાવવાથી, પાંચમું ગુણધર્મ, ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાવવાથી તે પોતાનો મૂળભૂત આકાર જાળવી રાખે છે, એટલે કે ઘન પદાર્થ અદબનીય છે. આ ડસ્ટર છે, ઘન પદાર્થ છે, હું આની પર એટલું બધું દબાણ લગાડું તો પણ એના આકારમાં ફેરફાર થતો નથી, કે દબાતો પણ નથી, એટલે કે ઘન પદાર્થ અદબનીય છે, અથવા તો તેના આકારમાં ફેરફાર કરી શકાતો નથી. તેથી તે દ્રઢ અને મજબૂત છે. હવે આપણે પ્રવાહી અવસ્થા જોઈએ. તો પ્રવાહી અવસ્થા એટલે આપણે પાણી લઈએ. પાણીના આ રીતે, બરાબર? તો સૌથી પહેલા બીજો સવાલ પૂછાય પરીક્ષામાં કે પ્રવાહી અવસ્થાના ગુણધર્મો જણાવો. તો પહેલો ગુણધર્મ એ આવે કે પ્રવાહી પદાર્થ અથવા પ્રવાહી સ્વરૂપના કણો. પ્રવાહી સ્વરૂપ કેવું હોય છે? પહેલાં તો પ્રવાહી સ્વરૂપને નિશ્ચિત આકાર હોતો નથી, માત્ર કદ હોય છે નિશ્ચિત. આકાર તો આપણે એને જેવા પાત્રમાં ભરવામાં આવે તેવો આકાર ધારણ કરે છે. તમે લોટામાં ભરો તો લોટા જેવો આકાર ધારણ કરે, ડોલમાં ભરો તો ડોલ જેવો આકાર ધારણ કરે, તપેલીમાં ભરો તો તપેલી જેવો આકાર ધારણ કરે. એટલે કે એને નિશ્ચિત આકાર હોતો નથી, પણ નિશ્ચિત કદ હોય છે. કદ એટલે તમે 1 લીટર પાણી લીધું છે, તો 1 લીટર પાણી દરેક પાત્રમાં તમારે 1 લીટર જ હશે, 1 લીટર નાખેલું હશે, એટલે કદ હોય છે, નિશ્ચિત આકાર હોતો નથી. બીજો ગુણધર્મ, પ્રવાહી સ્વરૂપના દ્રવ્યના કણો વચ્ચે ઘન પદાર્થની સરખામણીમાં જગ્યા વધુ હોય છે. બાકી બોલું છું, પ્રવાહી સ્વરૂપના દ્રવ્યના કણો વચ્ચે ઘન પદાર્થની સરખામણીમાં જગ્યા વધુ હોય છે. ત્રીજો ગુણધર્મ, ઘન પદાર્થો પ્રવાહી પદાર્થના કણો વચ્ચે આકર્ષણ બળ ઘન પદાર્થની સરખામણીમાં ઓછું હોય છે, કારણ કે એ થોડું અંતર છે, એટલે આકર્ષણ થોડું ઓછું હોય છે. ચોથું લખો કે પ્રવાહી સ્વરૂપના દ્રવ્યના કણોની ગતિ ઘન પદાર્થના દ્રવ્યના કણોની સરખામણીમાં વધુ હોય છે.
અને પાંચમો ગુણધર્મ પ્રવાહી અવસ્થાના કણો વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. તમે પાણી ઢોળો છો એટલે વહેવા લાગે છે, એટલે વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. હવે આપણે બીજી જોઈએ વાયુ અવસ્થા. તો કે વાયુ અવસ્થાના ગુણધર્મો જણાવો. તો કે વાયુ અવસ્થાને નિશ્ચિત કદ કે નિશ્ચિત આકાર હોતો નથી. નિશ્ચિત કદ એ નથી હોતો અને નિશ્ચિત આકાર હોતો નથી. બીજો ગુણધર્મ, વાયુના કણ એક અહીં હોય તો એક અહીં હોય, એક અહીં હોય. વાયુના કણો, દ્રવ્યના કણો વચ્ચે ખૂબ જ પ્રમાણમાં જગ્યા રહેલી હોય છે. ત્રીજો ગુણ, વાયુના દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ નૈવત હોય છે. એવો છે નૈવત એટલે ગણી શકાય નહીં તેવું. ચોથો ગુણધર્મ, વાયુના કણોની ગતિ સૌથી વધુ હોય છે. વાયુના કણોની ગતિ સૌથી વધુ હોય છે. પાંચમો ગુણધર્મ, વાયુ અવસ્થાના દ્રવ્યના કણોને દબાવી શકાય છે. દબાવીને આપણે ભરી શકાય છે. બરાબર. આ ત્રણ અવસ્થાના ગુણધર્મો નોટની અંદર લખી રાખજો. પરીક્ષામાં પૂછાય છે ને પૂછાય છે ત્રણમાંથી ગમે તે. હવે આપણે આગળ જોઈએ કે વાયુનું સંકોચન થાય છે. સંકોચન એટલે દબાવી શકાય છે. બરાબર. તમે વાયુને ફૂંકામાં જોતા હશો કે આપણે વાયુનો ફૂંકો હવામાં ભરવામાં આવે છે, પ્રેશરથી દાખલ કરવામાં આવે છે. આપણે સાયકલની ટ્યુબો, ટ્રેક્ટર અથવા સ્કૂટરની ટ્યુબોમાં હવા ભરવામાં આવે છે, પ્રેશરથી અંદર હવા દાખલ કરવામાં આવે છે, જેથી એ રબરની ટ્યુબોને ફૂલાવે છે અને એક આકાર ધારણ કરે છે, એટલે કે એને દબાવી શકાય છે. ઇવન વાયુ સ્વરૂપના પદાર્થોને દબાવીને એને સ્વરૂપમાં ફેરફાર કરી શકાય છે. બરાબર. વાયુ સ્વરૂપના પદાર્થને પ્રવાહી સ્વરૂપમાં ફેરવી શકાય છે. તમને ખબર છે કે કોરોનામાં ઓક્સિજનની બહુ મારામારી થયેલી. તો આ ઓક્સિજન વાયુ હવામાંથી જુદો પાડી અને સિલિન્ડરમાં ભેગો કરવામાં આવે છે અને એને બાટલામાં ભરવામાં આવે છે. પ્રવાહી સ્વરૂપમાં હોય છે. જ્યારે એને પાછો પેશન્ટને ચડાવવામાં આવે છે એટલે પાછો એ વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. એનું એક આપણે બીજું ઉદાહરણ જોઈએ અને આ કારણ લખી રાખજો. પરીક્ષામાં પૂછાય છે કે રાંધવાના ગેસના બાટલામાં બ્યુટેન સાથે તીવ્ર વાસવાળો મરકેપ્ટન નામનો વાયુ ઉમેરવામાં આવે છે. ફરીથી યાદ રાખો, રાંધવાના ગેસના બાટલામાં બ્યુટેનની સાથે થોડા પ્રમાણમાં તીવ્ર વાસવાળો મરકેપ્ટન નામનો વાયુ ઉમેરવામાં આવે છે. તેનું કારણ શું? આપણે કારણ લખવાનું છે. તો કારણ કે બ્યુટેન વાયુ રંગવિહીન, ગંધવિહીન વાયુ છે. એટલે કે રંગ પણ નથી અને ગંધ પણ નથી. બ્યુટેન વાયુ રંગવિહીન, ગંધવિહીન વાયુ છે. જો બાટલામાંથી બ્યુટેન વાયુ લીક થતો હોય તો આપણને ખબર પડતી નથી અને અકસ્માત થાય છે, એટલે કે વિસ્ફોટ થાય, આગ લાગે. પણ તેની સાથે થોડા પ્રમાણમાં તીવ્ર વાસવાળો મરકેપ્ટન વાયુ ઉમેરવાથી બ્યુટેનના વાયુની સાથે આ મરકેપ્ટનની વાસ પણ બહાર હવામાં ફેલાવા લાગે છે. તેથી આપણને ખબર પડે છે કે બાટલો લીક થયો છે, વાસ આવે છે ગેસની, અને આપણે તરત જ બારી બારણા ખોલી લાઈટો બંધ કરી દઈએ છીએ. તો દાખલો છે, તીવ્ર વાસ આવવા માંડે છે, જેથી અકસ્માત નિવારી શકાય છે. માટે રાંધવાના ગેસના બાટલામાં બ્યુટેન સાથે થોડા પ્રમાણમાં તીવ્ર વાસવાળો મરકેપ્ટન વાયુ ઉમેરવામાં આવે છે. ફરીથી સમજાવું છું કે રાંધવાના ગેસના બાટલામાં આપણે બ્યુટેન વાયુ ભરવામાં આવે, બ્યુટેનની સાથે તીવ્ર વાસવાળો વાયુ મરકેપ્ટન ઉમેરવામાં આવે છે. કારણ કે રાંધવાના ગેસના બાટલામાં ઉપયોગમાં લેવામાં આવતો બ્યુટેન વાયુ રંગવિહીન અને ગંધવિહીન વાયુ છે. બાટલામાંથી આ વાયુ લીક થતો હોય તો આપણને ખબર પડતી નથી અને ભયંકર અકસ્માત થાય છે. આ
અકસ્માતથી બચવા માટે તેમાં થોડા પ્રમાણમાં તીવ્ર વાસવાળો મરકેપ્ટન ઉમેરવાથી તેની તીવ્ર વાસને કારણે આપણને ખ્યાલ આવે છે કે બાટલો લીકેજ થાય છે, અકસ્માત નિવારી શકાય છે માટે. બરાબર, આ સવાલ તમારે નોંધમાં લખજો. પછી આપણે આગળ જઈએ. તમે રાંધવાના ગેસના બાટલા ઉપર લખ્યું હશે LPG. આ સવાલ છે, તમને પૂછે પરીક્ષામાં કે LPG નું પૂરું નામ લખો. L એટલે લિક્વિડ હાઇડ, લિક્વિડ હાઇડ. P એટલે પેટ્રોલિયમ ગેસ. બરાબર, ત્રણ વસ્તુ શોર્ટ ફોર્મ છે વાયુ સ્વરૂપનું. એક LPG એટલે LPG નું પૂરું નામ લખવા સવાલ લખી નાખ્યું નોટમાં. LPG નું પૂરું નામ જણાવો તો જવાબ લખવાનો લિક્વિડ હાઇડ પેટ્રોલિયમ ગેસ. પછી બીજો છે CNG, જે તમે રિક્ષાના બસો ચાલે છે CNG પર, એનું પણ પૂરું નામ જણાવો તો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. બરાબર, ફરીથી LPG એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, બીજો CNG એટલે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, અને ત્રીજો જે તમારી ચોપડીમાં નથી પણ આપણે અભ્યાસની સરળતા ખાતા શીખવાનું છે, જે તમે અત્યારે લોકોને ઘરે ઘરે અદાણીવાળા અથવા તો ગુજરાત ગેસવાળા ઘરે ઘરે તમને પાઇપલાઇન દ્વારા આપે છે, જે પીળી પાઇપલાઇનો નાખેલી હોય છે અને તમારા ઘરે રાંધવાનો ગેસ પહોંચાડવામાં આવે છે. એને PNG કહેવામાં આવે છે, પેટ્રોલિયમ નેચરલ ગેસ. PNG નું પૂરું નામ છે પેટ્રોલિયમ નેચરલ ગેસ. ત્રણ વિશે તમે નોટમાં સવાલ લખી કાઢજો કે ભાઈ LPG નું પૂરું નામ જણાવો, આ જવાબ લખવાનો. CNG નું પૂરું નામ જણાવો, આ જવાબ લખવાનો. BNG નું પૂરું નામ લખો, આ લખવાનું. બરાબર, જેથી તમારે શોર્ટ ફોર્મ વાળા સવાલો જે આમાંથી એક માર્કના અને 2 માર્કના સવાલો પૂછાશે. આપણી નસિકાઓ, આપણે હવે આગળ જઈએ. આપણી નસિકાઓના છિદ્રો, નસિકા એટલે નાક, એના છિદ્રો સુધી પહોંચી શકતી સોડમ આપણે સ્મેલ ને કારણે રસોઈ ઘરમાં પ્રવેશ કર્યા સિવાય આપણે જાણી શકીએ છીએ કે આપણા ઘરમાં આજે શું રસોઈ બની છે. દાળ ઉકળતી હોય કે શાક બનતું હોય કે શીરો બનતો હોય કે લાપસી બનતી હોય કે સુખડી બનતી હોય, આપણે ઘરમાં પ્રવેશતા પહેલાં જ કહેતી મમ્મી આ તો આ બનાવ્યું છે ખાવા. રસોઈ ઘરમાં શેની રસોઈ થઈ રહી છે તે સોડમ દ્વારા આપણે જાણી શકીએ છીએ. આ સોડમ આપણે સુધી કઈ રીતે પહોંચે છે? હવે આ સુગંધ આપણે સુધી કઈ રીતના પહોંચે છે? તો કે ખોરાકની સોડમના કણો, એટલે રસોઈ જે બનતી હોય એમાં જે સોડમ ઉમેરાતી સુગંધ જે ઉત્પન્ન થતી હોય એના કણો હવામાં ભળી જાય છે અને હવા ધીમે ધીમે આપણા નાક આગળથી પસાર થાય છે, જેથી આપણે તે સુગંધ લઈ શકીએ છીએ. આ સોડમના કણો હજુ વધુ પણ દૂર જઈ શકે છે કે પડોશીને પણ ખબર પડી જાય છે કે કઈ રસોઈ થઈ છે. નીચેવાળા ફ્લેટમાં રહેતા તો નીચે પણ ખબર પડી જાય છે. રાંધેલા ગરમ ખોરાકની સોડમ આપણી પાસે થોડી ક્ષણોમાં જ પહોંચી જાય છે. રસોઈ બનતી હોય, દાળ ઉકળતી હોય, કંઈ પણ વસ્તુ ગરમ થતી હોય તો એની સુગંધ આપણે નાક સુધી થોડીક જ ક્ષણોમાં પહોંચી જાય છે. તેની ઘન તેમજ દવાઈના કણોની પ્રસરણી સાથે સરખામણી કરવાની છે. કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચે વધુને વધુ ખાલી અવકાશ, એટલે મેં તમને કીધું ને વાયુના કણો વચ્ચે ખાલી અવકાશ ખૂબ જ છે અને તેની ગતિ સૌથી વધુ છે. 3 સરખામણી ઘન પ્રવાહીની સરખામણીમાં વાયુના કણો વચ્ચેની ગતિ સૌથી વધુ છે, ઝડપથી થાય છે. વાયુ અવસ્થામાં કણોની ગતિ હલનચલન અસ્તવ્યસ્ત અને વધુ હોય છે. આ અસ્તવ્યસ્ત ગતિને કારણે એકબીજા સાથે તે પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને વાયુનું દબાણ ઉદ્ભવે છે. હવે દ્રવ્ય શું પોતાની અવસ્થા બદલી શકે છે? આપણે આગળ પોતાની અવસ્થા બદલી શકે છે. આ ચોક્કસ
દાખલા કે બરફ ત્રણ અવસ્થા ધરાવે છે. બરફ ઘન સ્વરૂપ છે, ગરમ થાય પાણી સ્વરૂપમાં છે, પણ ગરમી પડે એટલે ઓગળવા લાગે છે, એટલે પાણી સ્વરૂપમાં રૂપાંતર થાય છે. એનું પાણીને ફરતી ઉકાળવામાં આવે તો વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. એટલે એક પદાર્થ ત્રણ સ્વરૂપમાં ફેરફાર ધરાવી શકે છે. તમને પરીક્ષામાં સવાલ પૂછાય કે દ્રવ્યની ત્રણ અવસ્થા ધરાવતા હોય તેવા પદાર્થનું નામ આપો તો બરફ, પાણીને વરાળ. બરાબર, એક જ પદાર્થ એવો છે કે ત્રણ અવસ્થાઓ ધરાવી શકે છે. દ્રવ્ય અવસ્થા બદલાય છે તે દરમિયાન શું ફેરફાર થાય છે? અવસ્થા બદલવાથી દ્રવ્યના કણો પર શું પ્રભાવ પડે છે? આ અવસ્થાનો ટૂંકા કેવી રીતે થાય છે તેનો આપણે ઉત્તર મેળવવો જોઈએ. હવે સૌથી પહેલી તાપમાનની અસર. દાખલા કે બરફને ફ્રીજમાં લીધે મૂકી રાખો તો એને કોઈ તાપમાન મળતું નથી તો બરફ એમને જ રહેશે. આપણે ઘરમાં ફ્રીઝરમાં બરફ કરીએ છીએ તો બરફ એમને જ રહેશે, પણ એ જ બરફને જો બહાર કાઢવામાં આવે તો એને ફ્રીઝરનું જે તાપમાન છે એના કરતાં બહારના વાતાવરણનું તાપમાન વધુ હોય છે, એટલે બરફને બહારનું વાતાવરણની ગરમી મળે છે એટલે તરત બરફ પીગળવા શરૂ થઈ જાય છે. અથવા તો તમે બરફને પાણીમાં નાખો છો, માટલાના પાણીમાં અથવા તો નળના પાણીમાં, ત્યારે પાણીનું તાપમાન સામાન્ય રીતે થોડુંક હોય છે, 20 ડિગ્રી 25 ડિગ્રી પાણીનું તાપમાન હોય છે. વાતાવરણનું જેટલું તાપમાન હોય એટલું પાણીનું તાપમાન હોય છે. એટલે બરફનો ટુકડો તમે પાણીમાં નાખો છો એટલે પાણી એ ગરમી પોતાની ગરમી બરફને આપે છે, એટલે બરફ ઓગળવા લાગે છે. બરાબર, ઘન પદાર્થનું તાપમાન વધારતા. હવે ઘન પદાર્થ માની લો બરફ, તો કે ઘન પદાર્થનું તાપમાન વધારતા તેના કણોની ગતિ ઉર્જા વધે છે. એટલે એના દાખલા કે આ બરફને માની લો, આ બરફને ગરમ કરું છું એટલે એના અંદર રહેલા દ્રવ્યના કણોની ઉર્જા મળવાથી ગતિ ઉર્જા વધુ થાય છે, એટલે ઝડપથી દોડવા લાગે છે. તમે સવારમાં દોડાયા, ભૂખા પેટે દોડાયા હોય પછી તમને થોડુંક જ્યુસ કે એવું પાણી દોડાયું હોય તો પીળા ઘોડે દોડાયું હોય તો તમારામાં ઉર્જા મળે છે, તો તમે વધુ ઝડપથી દોડી શકો છો. ગતિ ઉર્જામાં વધારો થવાથી કણો વધુ ઝડપથી કંપન કરવા લાગે છે. એટલે કે ઉષ્મા એટલે કે ગરમી દ્વારા આપવામાં આવેલી ઉર્જા એ કણો વચ્ચેના આકર્ષણ બળને નબળું પાડે છે, જેથી કણ પોતાનું નિયત સ્થાન છોડીને સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગે છે. એટલે ઉર્જા મળવાથી પોતે પોતાનું સ્થાન છોડી અને પોતે સ્વતંત્ર ગતિ કરવા માંડે છે. ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આ યાદ રાખજો, ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે. તો જે તાપમાનને વાતાવરણના દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે તે તાપમાનને તે પદાર્થનું ગલનબિંદુ કહે છે. હવે એક આ સવાલ પણ લખી નાખજો, ગલનબિંદુની વ્યાખ્યા જણાવો. સવાલ યાદ રાખો, ફરી ગલનબિંદુની વ્યાખ્યા જણાવો. તો વ્યાખ્યા લખો. બરાબર, હવે ગલનબિંદુની વ્યાખ્યા મોડે જ કરવાની છે, કે ગોખવાની નથી. આપણે વસ્તુ સમજીને લખવાનો પ્રયત્ન કરવાનો. તો સૌથી પહેલાં આપણે શબ્દનું વિભાજન કરીએ, અર્થ સમજીએ. ગલનનો મતલબ થાય ઓગળવું. ગલનનો મતલબ શું થાય? ઓગળવું. તો કેવા પદાર્થો ઓગળે છે? તો કે આપણે કઈ ઘન પદાર્થો ઓગળે છે. બરફ ઓગળ્યો, ઘીનું ચોસલું હોય તો ઘી ઓગળ્યું. બરાબર, એટલે કે ઘન પદાર્થો ઓગળે છે. લોખંડ ઓગળ્યું. લોખંડને મૂકી 3000 3,000 ટેમ્પરેચર આપવામાં આવે એટલે લોખંડ ઉકળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે. પછી એને જેવી પીવા અથવા ડાયમાં રેડવામાં આવે અને ઠંડુ પાડવામાં આવે તેવો આકારે પાછું ધારણ કરી લે, ખરી ત્યારે પાછું સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય છે. તો આપણે ગલનબિંદુની વ્યાખ્યા સમજીએ છીએ એટલે કે કેવા પદાર્થો ઓગળે છે? તો કે ઘન પદાર્થો ઓગળીને કેવા સ્વરૂપમાં રૂપાંતર થાય છે? તો કે પ્રવાહી સ્વરૂપમાં. આ પદાર્થ ક્યારે ઓગળ્યો? તો કે એને અમુક ચોક્કસ તાપમાન આપવાથી. દાખલા તરીકે લોખંડ છે, લોખંડને હું 100 ડિગ્રી તાપમાન આપું તો લોખંડ ઓગળશે નહીં, પરંતુ લોખંડને જેટલું તાપમાન જોતું એટલું તાપમાન આપવામાં આવે તો જ ઓગળે છે. તો ગલનબિંદુની વ્યાખ્યા ફરી સમજી લો. જે નિયત તાપમાને ઘન પદાર્થનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય તે તાપમાનને તે પદાર્થનું ગલનબિંદુ કહેવામાં આવે છે. ફરી યાદ રાખો, જે નિયત
તે તાપમાનને એ પદાર્થનું કલન બિંદુ કહે છે. તેવી રીતે તમને સવાલ પૂછે ઉત્કલન બિંદુ કોને કહે છે? ઉત્કલન એટલે ઉકળવું. તો કેવા પદાર્થો ઉકળે? તો કે પ્રવાહી સ્વરૂપના પદાર્થો ઉકળે. ઉકળીને કયા સ્વરૂપમાં રૂપાંતર થાય? તો કે વાયુ સ્વરૂપમાં. આ જ વ્યાખ્યા ફરી લખવાની. જે નિયત તાપમાને પ્રવાહી સ્વરૂપનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય તે તાપમાનને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. તો આટલા સવાલો તમારી નોટમાં જે પણ ભૂલ્યો એ લખી કાઢજો. બરાબર. નેક્સ્ટ ટોપિકની ચર્ચા આપણે આગળ કરીશું.